તારીખ 23 માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા સંદર્ભે કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય તે પ્રકારે સુચારુ આયોજન હાથ ધરવા કલેક્ટર શ્રીનું અધિકારીશ્રીઓને સૂચન। આગામી તારીખ 23 માર્ચના રોજ જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે। આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં કલેક્ટર શ્રી કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા હતા। કલેક્ટર શ્રીએ સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવા નહીં, તેના ભાગરૂપે એસટી વિભાગના તમામ રૂટ કાર્યરત રાખવા, વીજ પુરવઠો ન ખોરવાય તેની તકેદારી જાળવવા, જે સેન્ટર પર પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં સીસીટીવી કેમેરા સહિતની તમામ વ્યવસ્થા જાળવવા લગતા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું। જામનગર જિલ્લામાં કુલ 13 સ્થળો પર 125 બ્લોક્સમાં પરીક્ષા યોજવામાં આવશે। કુલ 2462 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાનો સમય સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધીનો રહેશે, જેમાં સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1 થી 2 દરમિયાન જીવ વિજ્ઞાન અને 3 થી 4 વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર શ્રી BN ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી DN ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા લગત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા।